નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ સ્કૂલ મોરબી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ LKG જે લોકોને આજે હશે કક્કો પોપકોર્ન સાથે, બરાબર. આજે તમારે લોકોને છે કક્કો પોપકોર્ન સાથે. હવે તમારે લોકોએ એવું કરવાનું છે, હું તમને આજે 1 થી 10 પણ કરાવીશ, બરાબર. તો તમારે કક્કો તો કરવાનો જ છે, સાથે સાથે તમારે લોકોએ એક નવી બુક બનાવવાની છે. એ નવી બુકમાં તમને હું જે 1 to 10 લખાવું એ તમારે લખવાનું છે, બરાબર. જેને આપણે કહીશું નંબર્સ. આપણે 1 થી 20 તો શીખીએ જ છીએ, પરંતુ હવે સાથે સાથે આપણે 1 થી 10 પણ શીખશું, બરાબર. એ આપણે અત્યારથી શીખી લેશું, જેથી આપણે HKGમાં વાંધો આવે નહીં. તો તમે લોકો એક નવી બુક બનાવી લેજો. નવી બુક બનાવવાની છે, નાની એવી નવી બુક બનાવીને એમાં તમારે વિષય આપવાનો છે નંબર્સ. નંબર્સ એટલે 1 to 10, બરાબર. એ 1 to 10 તમારે નંબર્સની બુકમાં લખવાના છે. આપણે એક તો HW બુક બનાવી જ છે, જેમાં આપણે બધા વિષયનું હોમવર્ક કરી છીએ. સાથે સાથે આપણે એક ઇંગ્લિશની બુક બનાવી છે. હવે તમારે એક બુક બનાવવાની છે, છેલ્લી બુક, જે તમારે છે નંબર્સની, બરાબર. આ નંબર્સની બુકમાં તમારે લોકોએ 1 to 10 કરવાના થશે. તો તમારે લોકોએ આજથી જ એક નવી નંબર્સની બુક બનાવવાની છે. એમાં હું તમને રોજ 1 to 10 કરાવીશ, એ તમારે લખવાના છે, બરાબર. હવે કક્કામાં આપણે છેલ્લે જલેબીનો જ કર્યો હતો. તમને લોકોને ખબર હશે કે કક્કામાં આપણે છેલ્લે જલેબીનો જ કરેલો હતો. હવે એના પછી આપણે શું પહોંચ્યા જુઓ. એના પછી આપણે પહોંચ્યા છીએ ઝરણાનો ઝ, બરાબર. જલેબીનો જ આપણે કરી નાખ્યો તો. હવે આપણે આવ્યા છીએ ઝરણાનો જ. હવે ઝરણાનો ઝ પણ સાવ કેવો છે, ઇઝી છે, બરાબર. એમાં કાંઈ એવું ખાસ છે નહીં. જો કેવી રીતે કરવાનો, તમને ગણપતિનો ગ તો આવડે જ છે, એવી જ રીતે ઝરણાનો ઝ. પહેલાં આવી રીતે આપણે આમ કરવાનું, આવી રીતે આપણે ગણપતિનો ગ કરતા. ત્યારબાદ પાછું એક પાછળ લીટું લેવાનું ને ઉપર એક ઊભો લીટો. જો ફરીથી પહેલાં આવી રીતે આમ ગણપતિનો ગ, ઉપર આવી રીતે, અને એની ઉપર એક લીટો, જેને કહેવાય ઝરણાનો ઝ. ઝરણાનો ઝ. ઝરણાનો ઝ. ઝરણાનો ઝ, બરાબર. ઝરણાનો ઝ બોલતું જવાનું સાથે. ઝરણાનો ઝ. 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 ઝરણાનો ઝ, બરાબર. ઝરણાનો ઝ. 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 અથવા તો તમે જબલાનો જ પણ કહી શકો, બરાબર. ઝરણાનો ઝ. ઝરણાનો ઝ. ઝરણાનો ઝ. ઝરણાનો ઝ.
ઝરણાનો 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 બરાબર. આવી રીતે આપણે ઝરણાનો કરી શકીએ. હવે આપણે લખશું. જો કેવી રીતે લખશું. પહેલાં આવી રીતે ગ, પછી એક આમ લીટું ને પછી ઉપર ઝરણાનો 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 બરાબર. ઝરણાનો 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 બરાબર. હવે જુઓ નીચે શું કીધું છે. જ ઓળખો અને તેના ઉપર રાઉન્ડ કરો. અહીંયા નીચે તમારે જ્યાં જ લખ્યું હોય તેના ઉપર શું કરવાનું, આવી રીતે આમ રાઉન્ડ. બરાબર. જો પછી એની બાજુમાં પણ છે, ત્યારબાદ છેલ્લે પણ છે, તો છેલ્લા ઉપર પણ આપણે કરશું રાઉન્ડ. હવે આ પેજ તમારે લોકોએ શેમાં કરવાનું, હોમવર્કમાં. બરાબર. આજે ખાલી ઝરણાનો જ કરાવું છું, ટપાલીનો ટ કરાવતી નથી. કેમ કે આપણે એક નવી નંબર્સની બુક બનાવવાની છે, એમાં આપણે 1 કરવાનો છે. કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને બતાવું. જુઓ તમારે લોકોએ એક નાની એવી બુક બનાવવાની છે. બરાબર. જેમાં તમારે વિષય લખવાનો છે નંબર્સ, અને રોજની રોજ ડેટ. રોજ આપણે 2 વિષયનું થશે. એક તો આપણે ટાઈમ ટેબલ મુજબ જે વિષય છે એનું કરાવીશ, ત્યારબાદ રોજ નંબર્સનું. બરાબર. એટલે રોજ તમારે 2 વિષય થઈ જશે અને થોડુંક તમારે લખવાનું વધી જશે. અત્યારે તો સ્કૂલે બી રજા છે એટલે થોડુંક લખવાનું વધી જાય તો પણ ચાલે. પહેલાં તમારે વિષય લખવાનો છે નંબર્સ, આજની ડેટ લખવાની છે, ત્યારબાદ આને કહેવાય 1.
શું કહેવાય? વન. ગુજરાતીમાં આપણે આવી રીતે આમ એકડો કરતા હોય છે, બરાબર? આને કહેવાય એકડે એક, પરંતુ આને શું કહેવાય? વન. હવે આપણે કેવી રીતે કરવાનું? ન આવડે તો પહેલાં આપણે વનને આમ ઘૂંટવાનું, કાંઈ છે નહીં, ખાલી શું છે? ઊભી લીટી છે, વન, બરાબર? આને કહેવાશે વન. હવે તમારે લખવાનું છે આવી રીતે, તમારે ખાના ગાળવાના, બરાબર? અને તમારે લોકોએ લખવાનું વન એટલે એક, બોલતું જવાનું, વન એટલે એક, વન, 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 બરાબર? વન, 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 વન. એમ પણ બોલવાનું કે વન એટલે એક, 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 બરાબર? હવે તમારે હોમવર્કમાં કક્કામાં ઝરણાનો જ તો કરવાનો જ છે, પણ એ તમારે ખાલી બુકમાં જ કરવાનું, HW બુકમાં કરવાનો નથી. HWની બુકમાં શું કરવાનું? નંબર્સનું કરવાનું. પેલા ધોરણ LKG વિષય નંબર્સ નવી બુક બનાવીને કરવાનું છે, HWની બુકમાં નહીં, નવી બુક. ડેટ નાખવાની, આને કહેવાય વન, અને નીચે તમારે આવી રીતે એક આખા પેજમાં વન લખવાનો છે. સાથે સાથે બોલવાનું વન એટલે એક, ઇંગ્લિશમાં વન કહેવાય અને ગુજરાતીમાં એક, બરાબર? નવી બુક બનાવીને એમાં કરવાનું છે.